નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે લઈને આવી જઈએ છીએ પાછું કલંજી કાળી જીરું, જેના માટે આપણે આવ્યા છે બરુલા ગામમાં પરેશભાઈ પાસે. તો આવો પરેશભાઈ પાસેથી જાણીએ કે ખરેખર કલંજી કઈ વાવવી જોઈએ, શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ, કઈ વેરાયટી વાવવી જોઈએ, જેથી કરીને આપણે નવા ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણે આના માટે કલંજી આપણા માટે નવી છે, એટલે કઈ વેરાયટી વાવવી, શું છે એના માટે શું ટ્રીટમેન્ટ આપવી, કઈ પાણી આપવું. તો કેમ છો પરેશભાઈ, મજામાં? પરમ શાંતિ, આનંદ, મંગલમ. મારું નામ છે પરેશભાઈ દેવજીભાઈ લાંગણેચા, ગામ બરુલા ગીર, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ. હું છેલ્લા 8-9 વર્ષથી કલંજીનું વાવેતર કરું છું. શરૂઆતના સ્ટેજની અંદર જ્યારે બિયારણ માર્કેટમાં આવ્યું ત્યારે આડું જીરું માર્કેટની અંદર પ્રખ્યાત હતું. અત્યારે વઢિયારી જાત પ્રખ્યાત છે. તમે જે વાવી કઈ જાત છે પરેશભાઈ? આ વઢિયારી જાત છે અને મેં વીઘે 1 કિલો અને 200 ગ્રામનું 200 ગ્રામનું ઉત્પાદન કરેલું છે. વાવેતર કરેલું છે ને. હવે આ તમે પાટલી નાખી ગયેલ છે, ઈ ભાઈ ક્યારો આપણે કેટલા પાટલી નાખી ગયેલ છે? 30 નું વખેડું, 30 નું વખેડું, 15 ને પાટલે. 5 આયરું હુતેણાની અંદર છે અને 2 આયરું 2 રોટરું પારાની અંદર જતી હતી, એટલે આમ ગણો એટલે 7 આયરુંનું વાવેતર થયું. હવે તમે આની અંદર 1 કિલો ને 200 ગ્રામ ઉતાર્યું. હા. હવે આમાં ઉગાડવા ટાણે તમારે ઉગી ગયા પહેલા કેટલા પાણી પાયા તમે? ઉગી ગયા પહેલા 3 પાણી. 3 પાણી તમારી કલંજી ઉગી ગઈ હતી. ત્રીજું પાણી વાયરું એટલે આમ પટ્ટા પડતા જતા હતા કાયદેસર. તો જેમ પાણી પીતું જાય એમ તમે જોવો એટલે આમ તમને નીચે બેસી જાવ એટલે જીરું તમને કાયદેસર દેખાય કે આપણું જીરું ઉગી ગયું. ત્રીજું પાણી મેં 11મા દિવસે વાયરું. તો પરેશભાઈ, તમને આમાં 11મા દિવસે કલંજી ઉગી ગઈ હતી બધી? 100% 11મા દિવસે જીરું બારોબાર હતું. 100% જીરું બારોબાર હતું. હવે પછી તમે એના પછીનું પાણી કેટલા દિવસે વાયરું? એનું ઉગી ગયા પછીનું 18 જમીનના સ્તર ઉપર લેવલ ઉપર વાત થઈ શકે. આછોડ જમીન હોય તો 15-17 દિવસ, સારી જમીન હોય, ફળદ્રુપ નિપજાવ જમીન હોય તો 25 થી 30 દિવસ એવો સમય પાણી આપી શકાય. પછી તમે આમાં જીવાત માટે એના માટે કોઈ ટ્રીટમેન્ટ કરેલી? જીવાત માટે આ વખતે મેં હું શરૂઆતના સ્ટેજમાં રોગ જ વાપરતો હતો, પણ આ વખતે મને થોડીક ફ્રીસ જેવું દેખાતું હતું, એટલે એક્ટિસ્ટામી પ્રાઇડ વાપરી શકાય, ફિપ્રોનિલ જેવું પણ ઊંચા માયલું ટેકનિકલ આની સાથે વાપરી શકાય. પછી તમે પાણીના પીએચ ની અંદર ઉગી ગયા પછી કઈ સાથે પીવરાવવામાં આપો છો? હા, સલ્ફર બેઝ, ઝિંક બેઝ જે ટેકનિકલ આવે છે પાવડર ફોર્મ, દાણાદાર ફોર્મમાં, એ પાણી સાથે પાઈ પણ શકાય અને યુરિયા સાથે પણ આપી શકાય. જો ઓછો ગ્રોથ હોય તો યુરિયાની જોડે 90% સલ્ફર અને ઝિંક જે કંઈ આવે છે મિક્સ તત્વો, એ બેને સાથે આપી અને સાથે યુરિયા સાથે આપી શકાય અને પાણીમાં પાઈ પણ શકાય છે. પછી તમે બીજું પાણી કેટલા દિવસે આપો છો કલંજીની અંદર? ચોથું પાણી આપ્યા પછી ત્રીજું પાણી અને ચોથા પાણી વચ્ચે જબરજસ્ત ડિસ્ટન્સ રાખવો પડે છે, જેથી કરી અને જીરુંની અંદર જો સારામાં સારું ઉત્પાદન લેવું હોય